સ્વાગત છે તમારું આજના આપણે એક નવા વિડીયોની અંદર ને આપણે અત્યારે બ્લોગ ચાલુ કરી દીધો લગભગ 1-1.5 જેવું વાગ્યું ને આપણે સ્કૂલે ગયા હતા ત્યાંથી આવી ગયા હતા તો ભરતભાઈ ટ્રેક્ટરે ધોઈ નાખ્યો આ તો આખું સર્વિસ સ્ટેશન ખોલીને રાખ્યું આમાં તમને બધે અલગ અલગ દેખાતું હોય કેમ કે આપણે સપરી કાઢી નાખી ટેપે કાઢી નાખ્યું કેમ કે હવે ભરતભાઈ નારળીઓ માગતા હોય એટલે સપરી કાઢીને આપણે અહીંયા મૂકી દીધી ને ટેપ પણ કાઢી નાખ્યું હવે ઓલી પેટી હતી એ પણ કાઢી નાખી તો હવે ભરતભાઈ નાનું ટેપ ફિટ કરવાનું કહે અહીંયા ટેપ વગર તો હાલે નહીં તો આગળ તો આવું બધી છે ને કૌશિકભાઈ જો બુલેટ હોય આ બધી સર્વિસ સ્ટેશન આજ તો ખોલી નાખ્યું કહેતો આગળ વિડીયોમાં કીધું ને સર્વિસ સ્ટેશન ખોલી નાખ્યું આજ તો કેમ લાગે બાકી ને આ મિત્રો હવે આપણે આગળનો વ્લોગ આ વ્લોગની ને એના આગળનો વ્લોગ આવી છે ને તો એ પણ ધડાકો જ થાય હવે કીવાનો ધડાકો થાય એ તમે આગળ વિડીયોમાં જોઈ લેજો વિડીયો આવે ત્યાં એ ધડાકો જ થવાનો છે હા કૌશિકભાઈ આ વ્લોગની આવતા વ્લોગમાં ધડાકો કરી નાખું નાખાય ને મઢડાની ધૂળ જામી ગઈ હતી કેમ છે આપણા ગામ ભરતભાઈ આવ્યો પછી કંઈ ઘટે આમાં તો આપણે આગળ તો પાણી હાલે ઘઉંમાં ત્યાં પૂગી ગયા એટલા કંઈક પીધા ને હવે અહીંથી થોડુંક બાકી છે 7-8 ટેરા બાકી છે ને આપણે આવી ગયા અહીંયા તો હજી તો ઘણું પાવાનું બાકી છે ને આપણે હજી ભરતભાઈ ટ્રેક્ટરમાં લગભગ પાકું તો નથી લગભગ આ સ્ટેપ ફિટ કરવાનું થાય જો ભરતભાઈ આવી ગયા લગભગ આ સ્ટેપ ફિટ કરવાનું થાય કેમ કે નારળીઓમાં હાંકતા હોય ઊંચી પેટી હોય એટલે એમાં તાલું લાગવાનું છે એમાં પાછી લાઇટુન બાઇટુન બધી કાઢી નાખે તાલું લાગે એટલે પછી કંઈ સારા વાત રહે જ નહીં એટલે અહીંયા પેટી કાઢી નાખી ને હવે એ 8ના સ્પીકર ફિટ કરવાનું કહી જો હું તમને ઝૂમ કરીને બતાવું જો ભરતભાઈ એ હવે ટ્રેક્ટર ઉપર સીડા સ્લેપ મારી નાખી અંદર લે તો હાલો હું ત્યાં જઈને તમને બતાવું તો વિડીયોમાં આગળ બન્યા રહેજો ના કૌશિકભાઈને પાણી લગભગ તો પૂરું થઈ ગયું હવે અમારામાં પૂરું થાય એટલે એનામાં ચાલુ કરશે એને આમ ત્યારા છે ને આપણે આમ ત્યારા છે એટલો ફેર છે ચાલો હું આ ભરતભાઈ પાસે જઈને પછી પાછો વિડીયો કન્ટિન્યુ કરું આવી ગયા ભરતભાઈ જો ભરતભાઈ આવતા હોય તો વાયરિંગ જ ખોલ્યું શું કંઈ નવું કરવાનું છે નાના ડબલા ફિટ કરવા એ કાંઈ નાન મજા આવી છે મજા તો કરવી જ પડે ને તો ટેપ ફિટ કરવાનું છે આગળ નારળીમાં હાલે પછી જો આમ થાય મિત્રો આ બાજના ઓલા મોઢાઈ ન રહી જો આને કેમ છે બાજના મોઢાઈ ન રહે આમાં તો હવે રિંકુ ટેપ ફિટ કરવું પડશે તો હોલ પણ પાડવો પડશે ને ભાઈ એમાં બહુ પીંઝણ થાય મળી હે ભગવાન આ રીતના ફિટ થાય મિત્રો ક્યાં આ જ રીતના ફિટિંગ થાય ને ભરત તો આપણે આ 2 સ્પીકર છે એ ફિટ કરવું પડશે એટલે સીટ નડશે થોડીક કેમ કે સીટ હોય એટલે પાછા અહીંયા જગ્યા હાવ થોડીક જ રહી એટલે પાછું સ્પીકર ફિટ ન થાય એટલે સીટ કાઢવી પડશે તો હવે સીટ કાઢીને મળીએ તો આપણે સીટ કાઢી નાખીએ હવે સ્પીકર ફિટ કરી દઈએ એટલે રેડી તો વિડીયોમાં આગળ બન્યા રહેજો હા ભાઈ ખેલ આવી ગયા હવે તમે લોક આજ રહો મજા આમ આપો છે સીટ છડાવી દે કઈ ટેન્શન જ નહીં આ ટેપમાં મદદ કરો ભાઈ કોણ તું આવા દે આમાં સીટ ફિટ કરવાની જ નહીં આમ જ આકવાનું છે આમ જ આકવાનું છે જો ને મારા ટ્રેક્ટરમાં સીટ કાઢી નાખી મજા આવે હારી આમ બધી આમ લેવલ લાગે તો આપણે બે જારી આ રીતની ફિટ થઈ ગઈ હવે ખાલી સ્પીકર મારી ને સ્ક્રૂ મારી દેવાના એટલે રેડી તો વિડીયોમાં આગળ બન્યા રહેજો તો આપણે હવે ટેપ તો ફિટ થઈ ગયો અવાજ તો લગભગ ચેક નહીં કરાવું કેમ કે કોપીરાઇટ આવે આગલા બ્લોગમાં કે કોપીરાઇટ આવી ગયો હતો એટલે હવે અવાજ તો ચેક નહીં કરાવું તો એ છેલ્લે જોઈ એવું હોય છે તો ક્લિપ નાખી દઈ
તો આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતો. તો મળીએ બીજા વિડીયોમાં. જ્યાં મંગળું જાય તો